તો મિત્રો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસર ખાલી કરીને આવીને પંપે રાખી દીધું હતું। તો અત્યારે આપણે આવી ગયા પેટ્રોલ પંપ ઉપર અને અહીંયા આગળ આપણું આઈસર લગાવેલું છે પેલી બાજુ। તો અત્યારે અહીંયાથી ગાડી લઈને જઈએ ગાડી ભરવા માટે અને આપણે ગાડી ભરવા જવાનું છે નાજ રોડ ઉપર ગોડાઉન છે ત્યાં, અને ત્યાંથી ગાડી ભરવાની છે આપણે ગોધરા માટેનો માલ જે આપણે વચમાં ખાલી કરીને આવ્યા ત્યાંની ટ્રીપ કરવાની છે ગોધરાની। તો જઈએ પહેલાં ગાડી ભરવા, જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે આ તે। અને આ બધી અહીંયા પાર્કિંગ કરી દીધી છે એમ્બ્યુલન્સ। અને આજે મારી જોડે છોટા ડ્રાઈવર આવ્યા છે, સેકન્ડ ડ્રાઈવર જોઈ લો, જૈનમભાઈ આવ્યા છે મારો બાબલો। ગાડી ભરવા જવાનું છે, ભરીને પંપે જ લાવવાની હતી। તો જૈનમ કે હું આવું જોડે પપ્પા, મેં કીધું ચાલ વાંધો નહીં, એટલે અહીંયા નજીકમાં ભરવાની હોય આવવાનું હોય તો વાંધો ના આવે, એટલે હું જોડે લઈને આવ્યો છું। તો હવે અહીંયાથી નીકળીએ અમે, જઈએ ગાડી ઉપર। જુઓ અહીંયા પહોંચી આવ્યા ગોડાઓને ગાડી ભરવા માટે, અને એન્ટ્રી એવું કરાય ને અહીંયા સાઈડમાં રાખ્યું આઈસર કે ભાઈ કે અહીંયા સાઈડમાં રાખો, હું કહું એટલે લગાવો। હવે જોઈએ ક્યારે લગાવવાનું કહેશે એ ભાઈ, એ કહે પછી લગાવવાનું છે। હવે નંબર આવે પછી લગાવીએ, શી ખબર ક્યારે બોલાવે છે। અને ટાઈમ વાગી ગયા 5:45 સાંજના, જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે પછી લગાવીએ। તો ફાઇનલી મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું, અને આ ગોડાઉનેથી ભર્યું આઈસર આપણું, અને હાઈટ જઈશે ઉપર। તો પોલીસવાળા હેરાન ન કરે તો સારું છે, બાકી આપણે જુઓ રસ્તા બસ્સા કમ્પ્લીટ મારી દીધા છે કે આ માલ આમ અંદરથી પોચો આવે, એટલે એમ કે કાર્ટૂન ફાટવું ન જોઈએ અને રસ્તા મારવાના એવું કહેશે પેલો ભાઈ। તો હવે કાર્ટૂન ના ફાટે એ રીતે રસ્તા મારું તો પછી માલ રસ્તામાં પડી જાય, એટલે હાઈટ પણ ઘણી થઈ જાય છે। તો આપણે રસ્તા તો મારી દીધા કમ્પ્લેટ। તો જઈએ હવે ગાડી લઈને આગળ, અને આગળથી જોઈએ હવે બિલ કેટલા ટાઈમમાં આપે છે। તો ભાઈ જુઓ અહીંયા પંપે આવી ગયા અને ગાડી લગાવી દીધી ટાંકો ફૂલ કરાવવા માટે, જોઈ શકો છો। અને અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું, ફૂલ ટાંકો કરવાનો છે। તો જોઈએ હવે કેટલા લીટર થાય છે, પછી ડીઝલ પુરાવીને ગાડી અહીંયા જ રાખીને સૂઈ જઈશું જમીને, પછી અહીંયાથી નીકળીશું રાત્રે 2-3 વાગ્યાની આજુબાજુમાં। જોઈએ હવે કેટલા લીટર આવે છે। હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે છે આપણો દિવસ બીજો, અને રાત્રે તમે જોયું એ રીતે આપણે ગાડી રાખી દીધી હતી પેટ્રોલ પંપ ઉપર, અને પેટ્રોલ પંપે આપણે રાત્રે સૂઈ ગયા હતા। અને પેટ્રોલ પંપેથી મિત્રો આપણે નીકળ્યા હતા રાત્રે 2:30 વાગે, અને 2:30 વાગે રિંગ રોડ ઉપર આવ્યા તો ધુમ્મસ એટલું બધું હતું, મતલબ ગોધરા જે આપણે ધુમ્મસ કહેવાય, તો એટલું બધું હતું કે આમાં 2 ફૂટના અંતરે કશું દેખાતું નહોતું, ગાડી પણ નહોતી દેખાતી લાઇટમાં। એટલે પછી મને ગાડી ચલાવવી રિસ્ક જેવું લાગ્યું, ગાડીની સાઈડ લગાવી અને ટોલ નાકે શું, પછી ત્યાંથી પાછું થોડું પહોંચવાના જેવું થયું, પછી 4:30 આજુબાજુમાં ત્યાંથી નીકળી આવ્યો હતો। તો ત્યાંથી કન્ટિન્યુ ટ્રાય કરું છું, અને અત્યારે જસ્ટ પછી આવે ફાગવેલ, જે આપણે ભાથીજી મહારાજનું ધામ કહેવાય। આ ખાલી સાઈડ મંદિર આવેલું છે ફાગવેલનું, ભાથીજી દાદાનું મંદિર છે, જે ક્ષત્રિય ભાથીજી મહારાજ સુરા ભાથીજીનું। તો અત્યારે જો આપણે ફાગવેલ ક્રોસ કરીએ છીએ, અને પાછળ લાડવેલ આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે, તો ત્યાં આગળ સરસ મજાના ચા પાણી પણ થઈ ગયા, એટલે હવે કોઈ ટેન્શન છે નહીં। હવે કન્ટિન્યુ આપણે ચલાવી રાખીશું, જોઈએ હવે આગળ એક જ વખત કદાચ ચા પાણી કરવા રાખીએ તો રાખીશું, નહીં તો પછી આવે વહેલું ગોધરા। અને આપણે ગોધરા તમને ખ્યાલ હોય તો આપણે પહેલી વખતે જે જગ્યાએ ગયા હતા એ જ જગ્યાનો માલ ભરેલો છે, એટલે એડ્રેસ લોકેશન એવું તો આપણે જોયેલું જ છે, એટલે એ કોઈ ઇસ્યુ નથી, એટલે સીધી ગાડી જ પહોંચાડવાની છે। તો જઈએ હવે ધીમે ધીમે વધીએ આગળ। તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ટ્રાય કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ગોધરાના ટોલ નાકા ઉપર, મતલબ ગોધરા શહેર પહેલાં ટોલ વે પડે છે ત્યાં આગળ પહોંચી આવ્યા છીએ। તો આ ગોધરાનો ટોલ ક્રોસ કરી લઈએ, પછી ક્યાંક આગળ રાખ્યા ચા પાણી કરવા માટે, અને પછી ચા પાણી પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। દિવસ ઉગી ગયો હવે, મતલબ હજી એટલું અંજવાળું નથી થયું, ટાઈમ વાગવા આવ્યા છે 8, પણ 8 વાગે પણ હજી એટલું અંજવાળું નથી થયું જેવું જોઈએ એવું।
આપણે પેલી લાઈનમાં નાખતા હતા તો વળી આ લાઈનમાં નાખી. પેલી લાઈનમાં 2 હતી ને હું આમાં જલ્દી નીકળી જાય. એમપીની ગાડી છે અને લાદી ભરેલી છે મોરબીથી. લગભગ લાદી હોય એટલે લગભગ મોરબીથી જ હોય. હવે આ ટોલ પ્લાઝો ક્રોસ કરીએ તો જોઈ શકો છો ટોલ ગેટ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે. અને અહીંયા ઘડી આગળ ક્યાંક રાખી દઈએ આપણે ચા પાણી પીવા માટે. પછી ચા પાણી કરી અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ, ગોધરા પહેલાં કંઈક આવું થાંભલા કરીને ગામ આવ્યું છે અને આવું ક્રોસ કરીએ છીએ અને આગળ આવી જશે ગોધરા. અને ત્યાંથી લેફ્ટ જાય દાહોદ અને આગળ રાઈટ મારીએ એટલે સીધી જાય ગોધરા સિટીમાં. તો આપણે ગોધરા સિટીવાળા રોડ બાજુ જવાનું છે. મતલબ સિટીમાં સેજ નથી જવાનું. ગોધરા મેન સિટીમાં ન એન્ટ્રી લાગે છે સેજ નથી જવાનું, પણ ગોધરા આપણે સિટીવાળા રોડ ઉપર 15-2.5 કિલોમીટર જઈએ ત્યાં કારખાનું આવી જાય ખાલી કરવાનું. ત્યાં આપણું આન્સર ખાલી થશે. તો આગળ સ્ટાર્ટ જ છે આપણી. તો આગળ તો બતાવું તમને. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો જુઓ, આ રસ્તો લેફ્ટ સાઈડ જતો રહ્યો ગોધરા દાહોદ અને આપણે લેવાની છે અહીંયાથી રાઈટ. તો ફ્રેન્ડ્સ જુઓ, આપણે આવી ગયા ગોધરા સિટીમાં. અહીંયાથી પાવાગઢ 47 બતાવે છે, શામળાજી 130 કિલોમીટર. મતલબ અહીંયાથી પાવાગઢ નજીક જ છે. 47 એટલે 50 કિલોમીટર ન કહેવાય, મતલબ પોણા કલાકનો રસ્તો. તો જુઓ, આ ગોધરા સિટી બાજુ અંદર ચાલ્યા જઈએ છીએ અને આપણું જે આઈસર ખાલી કરવાનું છે આ રસ્તા ઉપર 2-2.5 કિલોમીટર જવાનું છે. ત્યાં ગાડી આવી જશે અને ગાડી અંદર લગાવવાની છે એ થોડું ડિફિકલ્ટ છે. મતલબ ડિફિકલ્ટ એટલે રસ્તો તો સાંકડો જ છે, થોડો રેસિડેન્શિયલ એરિયા છે, પણ હાઈટ ગાડી છે આજે અને ઉપર તાર એવું વધારે છે વીજળીના. એટલે એ અડશે કે નહીં એ ખાસ જોવું પડશે. જો અડી જશે ને ગાડી નહીં જાય તો પછી રિક્ષામાંથી ક્રોસિંગ કરાવવું પડશે નાની ગાડીથી, અથવા જતી રહેશે તો વાંધો નહીં. જોઈએ ત્યાં આગળ જઈને હવે જાય છે કે કેમ થાય છે. તો બધે આગળ. અને સવારનો ગોધરા સિટીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. મતલબ સિટી તો ઘણું આગળ રહી જાય હજી, ઘણા ગોધરા સિટી બાજુ જતો રોડ કહેવાય. તો આપણે ચાલ્યા જઈએ આગળ અને બતાવું તમને ખાલી કરવાનું લોકેશન, કઈ રીતનો રસ્તો છે અને ક્યાં આપણું આઈસર ખાલી થાય છે. અને આ બાજુ ગોધરામાં આવે એટલે આ બાજુનો એરિયા બરોડા, ગોધરા, આ બાજુ સેવ ઉસળ, આ તે એ અહીંયાનું ફેમસ છે મિત્રો. કે ગમે ત્યારે આવો બરોડા, ગોધરા, પાવાગઢ, હાલોલ, એટલે આ બાજુનું સેવ ઉસળ ટેસ્ટ કરજો. એકવાર ટ્રાય કર્યા જેવું છે, કેમ કે 1 નંબર હોય છે. અને એમ કે દરેક જગ્યાની ફેમસ વસ્તુ હોય એ ટેસ્ટ કરવી જોઈએ કે ખ્યાલ આવે આપણને. તો આપણે વધે આગળ હવે. તો ભાઈ જુઓ, આપણે અંદર પહોંચી આવ્યા અને અંદર કંઈક આ ટાઈપ રસ્તો છે, રેસિડેન્શિયલ એરિયા. એટલે ઉપર તાર જોવા પડશે. તો ભાઈ જુઓ, અહીંયા સાઈડમાં આઈસર લગાવી દીધું. રેસિડેન્શિયલ એરિયા છે અને ફ્રીજ આ રીતે ભરેલા હતા. રાત્રે અંધારામાં બરાબર બતાવી ન શક્યો તમને. અને હાઈટ માલ છે જુઓ, બોડીથી પણ ઉપર છે. પણ રાત્રે આ એટલે એમ કંઈ એન્ટ્રી ન થઈ. અને આપણે આઈસરો ખાલી કરવાનું છે આની અંદર. આ જે દેખાય ત્યાં આગળ. તો આ એક તાર નળે એવો લાગે છે, એક તાર નળશે. તો હવે માણસો આવે પછી જ આપણે ગાડી લઈ જઈશું. એટલે કંઈક ઊંચું કરશે કે કંઈક જો રસ્તો કરશે, કેમ કે હાઈટ છે આટલી ગાડીની. એટલે હાઈટ મળશે એ પ્રમાણે અડી જશે. તો માણસો આવે પછી લાકડા બાકડા વડે ઊંચું કરશે કંઈક, પછી જ ગાડી ઘુસાડીશું. તો ભલે પડી સાઈડમાં, હજી માણસો આવ્યા નથી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં માણસો આવશે. પછી માણસો આવે પછી ગાડી લઈ જઈએ અંદર. જો અહીંયા ગોધરા જો હજી ગાડી લગાવી ખાલી કરવાનું ચાલુ કરો છો.
કોઈ હાના હું કરીએ આ કેટલા ના 11 નંગ ને 100 ને ના તો એકલો જ તારા 115 11 નંગ જોઈએ હવે જેટલો ટાઈમ લાગશે ખાલી કરવા તો ફાઇનલી મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને ચાલ્યા જઈએ છીએ ગોધરા સિટીથી બહાર અને આપણે ગાડી એમટી મારવાની છે સીધી અમદાવાદ એટલે એમટી એટલું એક બ્લોગમાં બતાવવામાં મજા ના આવે એટલે હવે અહીંયાથી ખાલી જ જવાનું છે અમદાવાદ તો આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરો મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં